જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ફર્સ્ટ એક્ઝામના ઇકોનોમિક્સના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જે મોસ્ટ એમ્પી નહીં હોય એ જ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ તમને એક ડિસ્ક્લેમર આપી દઉં કે આ ધોરણ 12માં મેં તમને, જો આપણા જે રેગ્યુલર સબસ્ક્રાઈબર હશે એમને ખબર હશે કે ધોરણ 12માં આપણું જે છે એ મેઇન ફોકસ બોર્ડ એક્ઝામ પર હોવું જોઈએ, ના કે આ ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, એકમ કસોટી વગેરે વગેરે. પરંતુ મેં એ પણ કીધું છે કે આપણો મેઇન ગોલ જે છે એ મંજિલ જે છે એ બોર્ડ એક્ઝામ છે અને આ બધા રસ્તાઓ છે સો એને ક્લિયર કરવા પડશે. ઓકે, તો એ ક્લિયર તમે આ તૈયારી ધીરે ધીરે કરી શકો કે જેમાં તમને, જેથી તમને બોર્ડમાં જે છે એ તકલીફ નહીં પડે. બરોબર છે? અને બોર્ડમાં આઈએમપી જેવું કશું જ હોતું નથી, જસ્ટ ફોકસ કરવા જેવા ક્વેશ્ચન હોય છે જે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. બરોબર છે? નહીં તો બોર્ડમાં આખી ચોપડી જ કરવાની હોય છે. એ મારું સજેશન પહેલાંથી રહ્યું છે. પરંતુ કેટલાક ક્વેશ્ચન એવા હોય છે કે જેમાં બુક તો કરવાની છે, પરંતુ એ ક્વેશ્ચનને ફરીથી એકવાર વધારે થોડું ફોકસ, જેમ તમે સ્ટેટમાં આપણે ભણીએ છીએ ને, ભાર આપવાનો છે. સો સેમ ટુ સેમ ભાર આપવાનો છે, ડબલ્યુ આપવાના છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, એઝ યુ નો, બરોબર છે, આપણે ઇકોનોમિક્સની ચોપડી, તમને આ બુક જે છે તમને ઉલટું દેખાતું હશે, આ બુક ઇકોનોમિક્સની તમને ઓપન રાખવાની છે. હું તમને ટીક કરાવતો જઈશ, કેટલાક ક્વેશ્ચનની સમજૂતી પણ આપતો જઈશ કે જે તમને તમારી ફર્સ્ટ એક્ઝામ તો શું બોર્ડ એક્ઝામમાં પણ કામ લાગશે. ઓકે, તો તમારા ફર્સ્ટ એક્ઝામમાં 6 ચેપ્ટર પૂછવાના છે બેરોજગારી સુધી. બરોબર છે? તો પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ. તો આલેખ અને આકૃતિનો તફાવત તમારા શિક્ષકે પણ કીધું હશે. બરોબર? આલેખ અને આકૃતિનો તફાવત, એમાં બેની વ્યાખ્યા આવી જોઈએ, પછી એની આવૃત્તિ વિશે આવવું જોઈએ કે અસતત અને સતત આવૃત્તિ વિશે આવવું જોઈએ. બરોબર? એનો ઉપયોગ કોણ કરે એના વિશે આવવું જોઈએ. તો આ 3 ટોપિક જે છે એ ખાસ કરીને કરવાના છે. ઓકે, નેક્સ્ટ હું વાત કરું તો અર્થશાસ્ત્ર અને આલેખનું મહત્વની પરંતુ ધ્યાનમાં રાખવાની બાબતો ખાસ કરી કે ભાઈ આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી, પછી એની સ્પષ્ટતા હોવી જોઈએ, અને પછી બંને બાજુ પર વિગતો દર્શાવી ચોક્કસ સ્કેલમાં હોવું જોઈએ, આંકડાકીય માહિતીનો સ્ત્રોત અને આંકડાકીય માહિતી ગણવાની રીત, આ બધું જ તમને એમાં દર્શાવવું જોઈએ. સો આ 6 મુદ્દા તમને ઇઝી પણ છે, એટલે ગણવા તમને ખાલી પોઈન્ટ્સ યાદ રાખવાના છે, અંદરનું તમે જાતે લખી શકો છો. નેક્સ્ટ, આકૃતિના પ્રકારો તમને 2 માર્ક્સમાં પૂછાય, જેમાં જો ને તમને ખબર જ છે કે આપણા સિલેબસમાં કઈ કઈ આવે છે. તો પહેલા આવશે કે ભાઈ રેખાકૃતિ આવે છે, સમય આધારિત તથા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. પછી તમને ખબર છે કે સ્તંભાકૃતિ આવે છે, અને ત્રીજું વૃત્તાંશ આકૃતિ આવે છે. એટલે આ 3 તો તમને ખબર જ છે, પરંતુ જે બીજી છે વર્તુળાકૃતિ, ચિત્રાકૃતિ અને આપણી વિકર્ણ આકૃતિ, સ્ટેટમાં ચેપ્ટર નંબર 3માં, બરોબર, સ્ટાર્ટિંગમાં જ આવતું હોય છે વિકર્ણ આકૃતિ, જે તમે શીખી પણ ગયા છો અત્યાર સુધી. તો એ પણ જે છે આ આકૃતિના પ્રકારો 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે કે આકૃતિના પ્રકારોના નામ લખો. ઓકે, તો એ પણ આઈએમપી છે. ઓકે, પછી જો આ રેખાકૃતિ છે, આ બધી હું સમજૂતી નહીં આપું. રેખાકૃતિ, સ્તંભાકૃતિ, પાસપાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ, આ 4 આકૃતિ. ફરીથી રેખાકૃતિ, સ્તંભાકૃતિ, પાસપાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ, આ આકૃતિઓ 5 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. ઓકે, સેક્શન એફમાં, સોરી ઈમાં. ઓકે, તો સેક્શન ઈમાં તમને આ 5 માર્ક્સમાં પૂછાઈ શકે. આમાં ખાલી એક, બધા જ સ્ટુડન્ટ્સ એક ભૂલ કરતા હોય છે કે આકૃતિ તો બરોબર દોરી લે છે આલેખમાં, જે તમને આલેખ સ્કૂલમાંથી આપવામાં આવશે એમાં બરોબર દોરી લે છે, અંદર બધું જ બરોબર કરે છે, પ્રમાણમાં પણ લખે છે, સ્તંભ ઉપર જે છે ડિઝાઇન પણ કરતા હોય છે, સ્તંભ ઉપર માહિતી પણ લખતા હોય છે, બંને ધરીની વિગતો પણ લખતા હોય છે, સ્પષ્ટતા પણ રાખતા હોય છે. પરંતુ એક ભૂલ કરતા હોય છે કે જે વિશ્લેષણ નથી લખતા. તમને સવાલમાં આપેલું હોય કે ના આપેલું હોય, 5 માર્ક્સમાં પૂછે એટલે એમાં વિશ્લેષણ લખવાનું છે, અને વિશ્લેષણ તમે કાં તો પુરવણીમાં લખી શકો છો અથવા આલેખની પાછળ લખી શકો છો. એ તમારા સ્કૂલના શિક્ષકને પૂછી લેવું કે વિશ્લેષણ મારે ક્યાં લખવાનું, પુરવણીમાં કે પછી આલેખની પાછળ. ઓકે, તો એ તમારે વિશ્લેષણ નથી લખતા, જેના કારણે તમારા 1 થી 2 માર્ક્સ, મહત્તમ 2 માર્ક્સ તો કાપી જ દે છે. ઓકે, સો વિશ્લેષણ દરેકમાં લખવાનું, 5 માર્ક્સમાં પૂછાય. તો નેક્સ્ટ હું વાત કરું તો આપણે જો ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ, વૃત્તાંશ આકૃતિ, વ્યાખ્યાન, એનું સૂત્ર 2 માર્ક્સમાં. ઓકે, પછી જો ઇન્ટરનેટ ટેકનોલોજી, કમ્પ્યુટર ટેકનોલોજી એન્ડ લાસ્ટમાં ડેટા સીડી. ડેટા સીડી અને કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો ખાસ કરીને કહી જવાના. કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો અને ડેટા સીડી વિશે માહિતી. ઓકે, ઇન્ટરનેટ ટેકનોલોજી ખાસ કરીને પૂછાતું નથી જનરલી. ઓકે, નેક્સ્ટ હું વાત કરું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તમને બધાને જ ખબર છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં જે તમારે જે છે પહેલો અને મેઇન, પહેલો એટલે કે બહુ જ
આઈએમપી ક્વેશ્ચન હોય કે તે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. તમે બોર્ડની હિસ્ટ્રી કાઢશો તો બોર્ડની હિસ્ટ્રીમાં જે છે તમને આ સવાલ ક્યાંક ને ક્યાંક 5 વર્ષમાં જોવા તો મળશે, બરોબર. એટલે આ સવાલ હોય છે જનરલી કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. તો આ તમારી એક્ઝામમાં હોઈ શકે છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતની ચર્ચા તમારે કરવાની. પછી જે છે કે તમારે આર્થિક વિકાસના લક્ષણો ખાસ કરીને કહી જવાના. 7 લક્ષણો છે, બહુ જ મસ્ત. સતત ચાલતી પ્રક્રિયા છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઓકે, પરિમાણાત્મક અને ગુણાત્મક ખાસ કરીને આર્થિક વૃદ્ધિ અને આર્થિક તફાવત કરી હશો વૃદ્ધિ અને વિકાસનો તો એ તમને આવડી જવાનું છે, બરોબર. માંગમાં પરિવર્તન થાય છે, પછી મૂડી સર્જનમાં વધારો થાય છે, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે અને શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે અને અમુક ચોક્કસ તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા જે છે સ્વયંભૂ હોય છે. ઓકે, સો એ તમારે કરી જવાનું. વિકાસના 4 નિર્દેશકો 5 માર્ક્સમાં બહુ જ મોટું છે. ઓકે, સો એ નહીં પૂછાય, બરોબર. 5 માર્ક્સમાં તમને એવું નહીં કે ભાઈ આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો. જો કે સ્વાધ્યાયમાં ભલે હોય, મે બી સ્વાધ્યાયમાં હશે, મને ખબર નથી, બટ 5 માર્ક્સમાં એ વસ્તુ પૂછાવી અશક્ય છે કારણ કે 5 માર્ક્સમાં બહુ મોટી થઈ જશે. તો રાષ્ટ્રીય આપનું વૃદ્ધિ દર, માથાદીઠ આપનું વૃદ્ધિ દર બંને આઈએમપી રહેશે. ઓકે, પીક્યુએલઆઈમાં જે મહત્વની 3 બાબતો છે એ આઈએમપી રહેશે. સેમ ટુ સેમ એચડીઆઈમાં મહત્વની 3 બાબતો જે છે. આંકડા તમને કયા પૂછાય? રાષ્ટ્રીય આવકનો, ભારતનો વૃદ્ધિ દરનો આંકડો, માથાદીઠ આવકનો વૃદ્ધિ દરનો આંકડો 6% જે છે. પીક્યુએલઆઈ જે છે, પીક્યુએલઆઈમાં ખાસ કરીને જે 3 બાબતો છે, બરોબર, જેને આપણે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર અશીબા તરીકે ઓળખીએ છીએ. શોર્ટ ફોર્મ તમે યાદ રાખી શકો છો. એ અશીબા વિશે પૂછાઈ શકે છે, 3 ઘટકો વિશે પૂછાઈ શકે છે. તો અને પછી તમને એવી બેઝિક ક્વેશ્ચન પૂછાઈ શકે કે મહત્તમ આંક 100 હોય, ન્યૂનતમ 0 હોય. જેમ જેમ 100ની નજીક જાય તેમ આ 3 બાબતોમાં વિકાસ ઊંચો, જે 0ની નજીક થાય તો નીચો, એ બધું તમને પૂછાઈ શકે છે. પછી આમાંથી બીજું કંઈ ખાસ પૂછાઈ શકે નહીં. તમને એવું પૂછે કે પીક્યુએલઆઈ કઈ રીતે છપાય, તો એકદમ ઇઝી કે 3 બાબતોને 0 થી 100 વચ્ચે ભાર આપવામાં આવે, પછી એને 3 વડે ભાગવામાં આવે, એની સરેરાશ કાઢવામાં આવે અને સરેરાશને આપણે પીક્યુએલઆઈ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એ બધું છે એ તો તમને ઇઝી આવડે જ છે, એનો કોઈ વાંધો નથી. પછી સેમ ટુ સેમ એચડીએમાં પણ ખાલી આ 3, બીજું કંઈ જ યાદ રાખવાની જરૂર છે. ખાલી આ 3 બાબતો કઈ? આજ્ઞાજી એટલે કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, બરોબર. આ 3 એમાં આમાં તમને કમ્પેરિઝન કરીને આવડવું. જો કે પૂછાશે નહીં કે પીક્યુએલઆઈના 3 ઘટકો અને એચડીઆઈના 3 ઘટકો વિશે વચ્ચેની કમ્પેરિઝન દર્શાવો, સરખામણી દર્શાવો તો તફાવત, એવું નહીં થાય. પણ તમને કરવાની અને તો જ ખબર પડશે કે અશીબા એટલે કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જે છે બાળ મૃત્યુ દર એ પીક્યુએલઆઈમાં, અને આમાં આજ્ઞા એટલે કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, એ બંનેમાં શું ફરક છે? મોસ્ટ ઓફ સેમ છે. ખાલી અમુક જે છે એ અમુક વસ્તુ, અમુક વિચારોમાં આમાં વધારો છે. શામાં? આપણા એચડીઆઈમાં. ઓકે, તો ચાલો હવે આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ જે છે એચડીઆઈમાં. તમને બેઝિક વિગત તમને યાદ રાખી દેવાની. 130 ઉપર ભારત છે, 0.609 આંક સાથે, બરોબર છે. આપણું સરેરાશ છે 68 વર્ષ છે. આપણાથી રિયલ જે છે આપણે 2 ટાઈપના જોવા મળે છે કે ભાઈ અપેક્ષિત આયુષ્ય અને રિયલ આયુષ્ય, એટલે કે અપેક્ષિત આયુષ્ય અને વાસ્તવિક વર્ષો. અપેક્ષિત વર્ષો કેટલા છે? 11.7 અને વાસ્તવિક વર્ષો 5.4. આ ખાલી ખાસ કરીને યાદ રાખવાનું છે. ઓકે, અને $54,992 આપણે નોર્વેના પણ યાદ રાખવાનો છે. 54,97 એ આપણા પણ યાદ રાખવાનું છે. આઈ થિંક નોર્વેના 64,992 અને આપણા $54,97. નેક્સ્ટ હું વાત કરું તો ચેપ્ટર 3 નાણું અને ફુગાવો ફેવરેટ ચેપ્ટર છે મારું. ખરેખર બહુ જ મસ્ત ચેપ્ટર છે. જો સાટા પ્રથાનો અર્થ અને એની મર્યાદા જનરલી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, તથા નાણાંના કાર્યો. આ બે તમને કંઈ બી કરીને કરી જ દેવાનું છે, જે તમને બોર્ડમાં પણ ગમો છે. ઓકે, તો આ 2 જે છે મેં તમને આઈએમપી આપે છે. ઓકે, પછી બીજી તો માર્શલની વ્યાખ્યા નાણાંની પૂછાતી હોય છે, એટલે કે નાણાંની કોઈ બી વ્યાખ્યા તમને એ નહીં પૂછાય રોબર્ટસનની, પણ માર્શલની પૂછાતી હોય છે કે કોઈ પણ સ્થળે અને સમય કોઈ સંશય કે વિશેષ તપાસ વિના વસ્તુ કે જેના દ્વારા વસ્તુ સેવાનો વિનિમય, એ તમને આવડે છે. ઓકે, તો એ તમને કરવાની છે. નેક્સ્ટ હું વાત કરું તો ફુગાવામાંથી શું પૂછાય છે કે તો ફુગાવામાં ખર્ચ પ્રેરિત ફુગાવો, માંગ પ્રેરિત ફુગાવો. ખર્ચ પ્રેરિતમાં તો કશું છે જ નહીં. માંગ પ્રેરિત ફુગાવા વિશે પૂછાઈ શકે તમને. અને પછી તમને જો 5 માર્ક્સમાં પૂછવું હોય તો ફુગાવાના કારણો પૂછાઈ શકે, પણ માંગ પ્રેરિત ફુગાવો જો 3 માર્ક્સમાં કાઢવો હોય તો હું ઇઝીલી કાઢી શકું છું. માંગ પ્રેરિત ફુગાવામાં કે જેમાં નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો, વસ્તીમાં વધારો, તો આ બધામાં જે છે એ એના કારણો છે. તો એ તમને ખાસ કરીને કહી જવાનું છે. ઇવન 2 માર્ક્સમાં આ માંગ પ્રેરિત ફુગાવામાંથી પણ 2 માર્ક્સમાં ક્વેશ્ચન નીકળી શકે. જે મેકલપે કીધું છે કે જ્યારે શું કહે છે વધુ નાણું ઓછી વસ્તુને પગારવા દોડે તો જે છે આપણે કહીએ છીએ ફુગાવો થાય છે. એ તમને એવું પણ કે આ
વિધાન સમજાવો 2 માર્ક્સમાં. સો એ પણ બોર્ડમાં પૂછાઈ ગયા છે. તો માંગ પ્રેરિત ફુગાવોના કારણો, માંગથી કઈ રીતે, માંગમાં વધારો થવાથી ફુગાવામાં કઈ રીતે વધારો છે એ તમને ઇન શોર્ટ કરીને જવાનું છે. દેટ્સ ઇટ. ઓકે. પછી જો 5 માર્ક્સમાં પૂછવું હોય તો આ ત્રણેય પૂછે છે કે ભાઈ ફુગાવાના કારણો દર્શાવો. બરાબર. તો માંગ પ્રેરિત ફુગાવો, ખર્ચ પ્રેરિત ફુગાવો એન્ડ લાસ્ટ વન ઇઝ અન્ય કારણો કે જેમાં તમને સરકારની જાહેર નીતિમાં જે સુધારા થાય, કરવેરાની નીતિમાં સુધારા થાય, આયાતી વસ્તુમાં વધારો થાય. આયાતી વસ્તુમાં કંઈ પણ હોઈ શકે. પેટ્રોલમાં વધારો થાય એટલે દરેક જગ્યાએ વધારો થાય. ઓકે. કરવેરાની નીતિમાં વધારો થાય એટલે કે ઉત્પાદન ખર્ચ વધી જાય. અને એક અછત છે, અછત સર્જાય એટલે પુરવઠો ઘટે. એની પ્રમાણમાં માંગ એટલી ને એટલી જ એટલે પુરવઠો ઘટે, માંગ વધે. માંગ વધે એટલે કે પ્રોપર છે કે અછત સર્જાય. સિમ્પલ છે. 11માં આપણે ભણ્યા છીએ માંગ અને પુરવઠાનો નિયમ. ઓકે. હવે જો વાત કરું ચોથું, બેન્કિંગ અને નાણાકીય નીતિ. આપણે 6 ચેપ્ટર છે બાય ધ વે. ચોથામાં જો શું છે, વેપારી બેંકના મુખ્ય કાર્યો તમારે ખાસ કરીને જવાના છે. ઓકે. જે મુખ્ય કાર્યો છે એ મુખ્ય કાર્યોમાં જ તમને 5 માર્ક્સમાં આરામથી પૂછાઈ શકે છે. ઓકે. અને જો 3 માર્ક્સમાં એક પ્રોપર પૂછવું હોય તો કે ભાઈ વેપારી બેંકના થાપણો સ્વીકારવાનું કાર્ય પૂછાઈ શકે છે. પણ આપણે 5 માર્ક્સ માટે તૈયાર કરવાનું 4 મુખ્ય કાર્યો છે એ 5 મુખ્ય કાર્યો છે, 5 કરીને જવાના છે. નેક્સ્ટ હું વાત કરું તો ગૌણ કાર્ય જનરલી પૂછાતા નથી. પછી ભારતીય સર્વોચ્ચ બેંક વિશે. યસ, આપણી જે છે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે. મધ્યસ્થ બેંક કે જે તમામ દેશની તમામ બેંકની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી કરે છે. અને ઉપરાંત મધ્ય બેંક ગ્રાહકોના પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની પણ કામગીરી કઈ રીતે કરે એ તમને આગળ નાણાકીય નીતિમાં પણ જોવા મળે છે. સો તમને જે છે એ મધ્યસ્થ બેંકની વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે. અથવા તમને આરપીઆઈ કેન્ટના મત મુજબ પણ પૂછાઈ શકે કે ભાઈ સામાન્ય હિતની જાળવણી કરે અને અર્થતંત્રના નાણાંના જથ્થાની વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. શું કે જે પ્રજાના હિત માટે અર્થતંત્રમાં નાણાંના, જેને પ્રજાના હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ માટે અને સંકોચન માટે જે છે જવાબદારી સોંપવામાં. અથવા તો તમે સાદી વ્યાખ્યા જે છે એ તમે કરી લેશો કે સર્વોચ્ચ બેંક છે જેનું મુખ્ય કાર્ય છે નાણાં બજાર એટલે ફાઇનાન્શિયલ માર્કેટ અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે, એમની ઉપર અંકુશ જાળવવાનું છે અને પ્રોત્સાહન આપવાનું છે. અને દેશના આર્થિક વિકાસ માટે, આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. દેટ્સ ઇટ. ઓકે. તો આ મધ્યસ્થ બેંકની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ તમે લખો ચાલે. ઓકે. ખાલી એવું પૂછે મધ્યસ્થ બેંક એટલે શું એની વ્યાખ્યા જણાવો તો તમે સાદી લખો, આરપી કેન્ટના મત મુજબ લખો કે ઉપરની લખો તો પણ ચાલે. પરંતુ જો પ્રોપર કીધું હોય કે આરપી કેન્ટના મત મુજબ આપો તો તમને એ લખવી ફરજિયાત છે. પણ જનરલી નથી પૂછાતી, ડાયરેક્ટ તમને એવું પૂછશે કે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા. નેક્સ્ટ. ઓકે. ચલો જોઈએ તો આરબીઆઈ વિશે પૂછાઈ શકે, તમને સ્થાપના પૂછાઈ શકે. એનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું. 1935 1 એપ્રિલ એની સ્થાપના થઈ હતી. કેટલા કરોડના ખાનગી મૂડીરોકાણ સાથે થઈ હતી તો 5 કરોડના ખાનગી મૂડીરોકાણ. આ તો તમને જે છે નાનું 1 માર્ક્સમાં તમને ખબર જ છે. તમને એવું પણ પૂછે મધ્યસ્થ બેંક આપણી ઇન્ડિયાની કોણ છે, કોને ના આવડે યાર. ઓકે. ચલો નાણાકીય જવાબદારીઓ અને બિન નાણાકીય જવાબદારીઓ. આરબીઆઈના 2 કાર્યો છે, નાણાકીય કાર્યો અને બિન નાણાકીય. નાણાકીય કાર્યો મોસ્ટ આઈએમપી કરી દો, બિન નાણાકીય કાર્યો જનરલી પૂછાતા નથી. ઓકે. નાણાકીય નીતિ બહુ જ મેઇન આઈએમપી આ ચેપ્ટરમાંથી. એટલે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો, નાણાકીય નીતિની વ્યાખ્યા અને એની પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનોમાં પણ ખાસ કરીને રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR એટલે કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામતનું પ્રમાણ, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, SLR. બરોબર. પછી આ 4 ટોપિક તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે અને 5 માર્ક્સમાં જો પૂછવું હોય તો પરિમાણાત્મક સાધનો પૂછો તો આ પૂછાઈ શકે છે. અથવા તમને એવું પણ સવાલ પૂછે લે, ધ્યાન રાખજો કે નાણાકીય નીતિનો અર્થ આપો અને એના સામાન્ય સાધનો વિશે ચર્ચા કરો. તો પરિમાણાત્મક સાધનોનું અન્ય નામ સામાન્ય સાધનો. કેમ? તો કારણ કે અર્થતંત્રના દરેક ક્ષેત્ર ઉપર સરખી અસર કરે છે. તમને ખબર હશે કે જો આપણે CRR વધાવ્યો તો દરેક બેંક ઉપર, દરેક ક્ષેત્ર માટે CRR એટલો જ રહેશે. દરેક રેપો રેટની વાત કરીએ તો દરેક રેપો રેટ જે છે બેંક માટે સરખો જ રહેશે. પરંતુ જે છે પરિમાણાત્મક સાધનોને બદલે ગુણાત્મક સાધનોની આપણે ચર્ચા કરીએ તો ચોક્કસ ક્ષેત્ર, તો એની પણ વ્યાખ્યા બની જાય કે ભાઈ અર્થતંત્રના કોઈ ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે જે સાધનો હોય છે એને ગુણાત્મક સાધનો તરીકે ઓળખવામાં, અથવા તો અર્થતંત્રના કોઈ ચોક્કસ ક્ષેત્ર ઉપર નિર્ધારિત અસર કરવા માટેના જે સાધનો હોય છે અને આપણે ગુણાત્મક સાધનો, એ પણ ખાસ કરીને તમને પૂછાઈ શકે છે. તો પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો તો આ ચેપ્ટરમાંથી કરીને જવાના છે. ઇન શોર્ટ આ ચેપ્ટરમાંથી
ચેપ્ટરમાંથી મેં તમને કીધું તે મુજબ બધું મોસ્ટ ઓફ આઈએમપી છે. પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો તમારે કરીને જવાના છે. ધેન તમારે વેપારી બેંકના મુખ્ય કાર્યો કરીને જવાના છે. ધેન તમારે મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો કરીને જવાના છે. નેક્સ્ટ હું વાત કરું તો ચેપ્ટર નંબર 5 ગરીબીમાંથી હું તમને કહી દઉં ત્યાં સુધી નિર્દેશકો 5 માર્ક્સમાં પૂછાય તો 11માંથી 6 લખવાના, 5 કે 6 લખવાના, વધારે નહીં લખવાના. ઓકે, પણ આખા લખવાના આંકડા સાથે જે તમને આપેલા છે. ઓકે, પછી ગરીબીના કારણો પૂછાય તો જો તમને 5 માર્ક્સમાં આર્થિક કારણો જનરલી વધારે પૂછાતા હોય છે તો આર્થિક કારણો ખાસ કરીને કરી જવાના. અને જો ખાલી પૂછ્યું હોય કે ભાઈ ગરીબીના કારણો તો કોઈ પણ 5, જેમ કે જો ઐતિહાસિક કારણ એ એક કારણ થયું, ગ્રામીણ કારણોમાં 2 કારણો છે એટલે ટોટલ 3, પછી આર્થિક કારણોમાં પણ 6 કારણો, 5 કે 6 કારણો છે એ 11 થઈ ગયા. એન્ડ ધેન તમારા બીજા કારણો પણ આવે છે કે જે સામાજિક કારણો છે એમાં પણ 2 થઈ ગયા, અને અન્ય કારણો છે એમાં 3 કારણો છે. આ ટોટલ મળીને જેટલા કારણો થાય છે એમાંથી તમે 5 કે 6 લખો તો ચાલે. ઇન શોર્ટ, તમને જો કારણો વિશે પૂછે તો પણ તમે આર્થિક કારણો લખી આવો તો ચાલે, અને જો પ્રોપર પૂછે કે આર્થિક કારણો વિશે સમજાવો તો આર્થિક કારણો લખવાના છે 5 કે જેમાં તમારે નીચી શ્રમ દીઠ ઉત્પાદકતા, જમીન અને જે છે સંપત્તિની અસમાન વહેંચણી, નાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ છે, ઝડપથી વધતા ભાવ, બેરોજગારી નીચો, આ બધું જે છે તમારે ગરીબી માટે થઈ શકે છે. તો એ તમારે કરીને જવાનું છે. આર્થિક કારણો, ગરીબી ઘટાડવાનો સેમ ટુ સેમ મેં કીધું 5 માર્ક્સમાં પૂછાય એટલે 5 થી 6 થી 7 લખવાના. ઓકે, ચલો, તો એ તમારે ખાસ કરીને જવાનું છે. અને જે છેલ્લે યોજનાઓ છે એમાં 1 માર્ક્સમાં યોજનાઓ ખાસ કરીને પૂછાય, 1 માર્ક્સમાં કે ભાઈ ઇન્દિરા આવાસ યોજનાની શરૂઆત ક્યાંથી તમારે કરવું હોય તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, પછી જનધન યોજના આખી કરીને જવાની. મહત્વ અને લક્ષણો બંને પૂછાઈ શકે. જનધન યોજના એટલે શું કે ભાઈ આપણે જે છે નાણાકીય સમાવેશીકરણ દ્વારા, એવો વર્ડ છે કે ભાઈ નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના એટલે જનધન યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના. નેક્સ્ટ હું વાત કરું, આઈ હોપ તમે સમજી ગયા છો. 3 છે આ ચેપ્ટરના મેઇન સવાલો. પહેલું તમને પૂછી લે કે ભાઈ કારણો, નિર્દેશકો, કારણો અને ઉપાયો, આ 3 સવાલ છે. યોજનાઓ પણ પૂછી લે, એટલે મળીને 4 સવાલ છે. 4 સવાલમાં છેલ્લી યોજનાઓ છે 1 માર્ક્સમાં છે. ઓકે, સો પૂછાઈ શકે છે. આમાંથી કોઈ આઈએમપી હોય જ નહીં આ ચેપ્ટરમાંથી, કારણ કે બધા જ પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. નેક્સ્ટ જો વાત કરું, બેરોજગારી સેમ એઝ ગરીબી. ઓકે, તો બેરોજગારીના પ્રકારો 5 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. ઉદ્ભવવાના કારણ જનરલી ઓછા પૂછાય છે પણ ઉપાયો વધારે પૂછાય છે. પણ તમે જોશો ચેપ્ટર વાંચશો તો કારણો અને ઉપાયો સિમિલર છે, એટલે હું તમને આઈએમપી નહીં આપું. કારણ કે જો સેમ કે હું આમાં વાત કરું, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એ પહેલું કારણ છે, તો સામે ઉપાયોમાં એવું હશે કે વસ્તી નિયંત્રણ. ઓકે, બીજું આમાં કારણ છે કે રોજગારીની તકોમાં ધીમો વધારો, તો બીજું આમાં કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો, તો એમાં આર્થિક વિકાસ છે, એટલે કે ઇન શોર્ટ આર્થિક વિકાસમાં વધારો થયો છે, રોજગારીની તકોમાં ધીમો વધારો થયો છે. તો આમાં આ બાજુ શું કીધું છે કે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જાઓ. એટલે ઇન શોર્ટ આમાં જે આપ્યું છે એનું ઓપોઝિટ આમાં આપ્યું છે ઉપાયોમાં. સો એમાં હું તમને આઈએમપી નહીં આપું. અને સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ, જેમાં મનરેગા યોજના, મગનરેગા કહેવાય એમ તો જોવા જઈએ પણ આપણે મનરેગા જ કહેવાય. ઓકે, પ્રોનાઉન્સિએશન દરેક વસ્તુનું અલગ થાય છે. સો આમાં મનરેગા યોજના તમારે ખાસ કરીને ગાંધીજીની યોજના છે, એના લક્ષણો ખાસ કરીને કે એમાં શું હોય છે, કે કેટલા કિલોમીટરના એરિયામાં તમને જે છે કેટલા દિવસમાં કામ મળે, અને જો તમને એ એરિયાની અંદર કામ ના મળે તો કેટલા ટકા વધારે, હું તમને ક્વેશ્ચન પૂછું છું. ઓકે, તો કેટલા ટકા વધારે ભથ્થું ચૂકવવામાં, આ બધું જ તમને ખાસ કરીને જવાનું છે. આઈ હોપ યુ ક્લિયર ધીસ. અને જે છે મેં સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. અને જો ગમે હોય વિડીયો પસંદ આવે, લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. તો મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ.